યાત્રાધામ પાવાગઢમાં પથ્થર ધસી પડતા તંત્ર કામે લાગ્યું છે અને રેવા પથથી મંદિર સુધીનો રસ્તો 2 કલાક સુધી બંધ કરાયો છે. માઈ ભક્તોને દર્શન માટે મંદિર સુધી જતા અટકાવાયા છે. ઘટનાની તપાસ માટે અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે અને મામલતદાર, માર્ગ મકાન વિભાગ, ફોરેસ્ટ, પોલીસ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બનેલી આ કમિટી આ ઘટનાની તપાસ કરશે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને માટે નિરીક્ષણ આ તપાસ કમિટી કરશે. પાવાગઢ ખાતે રાત્રે 116 mm જેટલો એક સાથે વરસાદ ખાબકતા ત્યાં પથ્થરો થોડા ધસી પડવાની ઘટના બનેલી હતી. એ દરમિયાન જે યાત્રાળુઓ પગપાળા જઈ રહ્યા હતા એ પૈકી 6 યાત્રાળુઓ ત્યાં એક આળસનો ટેકો લઈને ઉભેલા હતા અને એ દરમિયાન પથ્થરો પડતા 2 જણાનું મૃત્યુ ગયું છે અને 4 જણાને ઈજા થયેલ છે. ઘટનાની જાણ થતાં તરત એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઇન્જર્ડને, અને 2 મરણ જનાર છે એમના પોસ્ટમોર્ટમ અંગેની વ્યવસ્થા કરી અને જે મરણ જનારના સગા છે એમને યોગ્ય લાભો મળી રહે તે અંગેની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે સાથે પાવાગઢના સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન માટે એક ટીમ બનાવવામાં આવી છે, જેમાં રેવન્યુ, આરએનબી, પોલીસ તેમજ ફોરેસ્ટ ખાતાના લોકો સાથે મળી અને આખા રૂટનું ઇન્સ્પેક્શન કરશે. ક્યાંય બીજા આવા કોઈ સેન્સિટિવ પોઈન્ટ્સ હોય તો આઈડેન્ટિફાઈ કરી કરેક્ટિવ સ્ટેપ લઈ અને ત્યારબાદ જ રાબેતા મુજબ યાત્રા શરૂ કરવામાં આવશે. તો પાવાગઢમાં વહેલી સવારે આ ઘટના બની હતી. પથ્થર ધસી પડ્યા હતા અને નીચે 15 જેટલા શ્રદ્ધાળુઓ એ તેની ઝપેટમાં આવ્યા હતા. 2 શ્રદ્ધાળુઓ તો ત્યાં ને ત્યાં જ મોતને ભેટ્યા હતા અને 3 શ્રદ્ધાળુઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા અને અન્ય શ્રદ્ધાળુઓને નાની મોટી ઈજા પહોંચી હતી અને તરત જ રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. સ્થાનિકો ત્યાં પહોંચ્યા હતા અને એ કામગીરી શરૂ કરી દીધી હતી. યુદ્ધના ધોરણે એ પથ્થરો કાપીને લાશોને બહાર કાઢી હતી. હવે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે અને આ તપાસ ટીમ એ આખી આ બાબતનું નિરીક્ષણ કરશે. સાથોસાથ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેના માટે પણ સૂચનો કરશે. તો પાવાગઢમાં ઈજાગ્રસ્તોની ધારાસભ્યએ મુલાકાત કરી અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી. રેફરલ હોસ્પિટલમાં જઈને દર્દીઓ સાથે વાતચીત કરી. મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી તંત્રએ તાત્કાલિક દર્દીઓની સારવાર શરૂ કરી દીધી હતી. જે ઘટના બની દુઃખદ ઘટના છે, એમને પણ ખૂબ દુઃખ થયું છે અને જે લોકોનો સ્વર્ગવાસ થયો છે એમના આત્માને પ્રભુ શાંતિ અર્પે. આપણું વહીવટી તંત્ર બી તરત જ ત્યાં આગળ પહોંચી ગયું હતું. પાવાગઢના આપણા બધા જ જે યુવાનોની મંડળની જે ટીમ છે એ પણ પહોંચી ગઈ હતી. મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસના બધા પહોંચી ગયા, રોપવેના પણ પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી તરત જ શરૂ પણ કરી દીધી હતી. અહીંયા આવ્યા પછી દવાખાનાના સ્ટાફે પણ સરસ ટ્રીટમેન્ટ, જે ઇન્જર્ડ છે એને તાત્કાલિક ટ્રીટમેન્ટ મળે, સરસ ટ્રીટમેન્ટ પણ અહીંયા આપી છે અને અત્યારે જે 2 જણ છે એમની ટ્રીટમેન્ટ અત્યારે ચાલી રહી છે.